ગુજરાત યુનિવર્સિટીમાં બબાલ કેસના 2 આરોપીઓને મેટ્રો કોર્ટમાં રજૂ કરાયા। વિદેશી વિદ્યાર્થીઓ સાથે ઘર્ષણ કરનાર મુખ્ય સૂત્રધાર ક્ષિતિજ પાંડે અને જીતેન્દ્ર પટેલને કોર્ટે 1 દિવસના રિમાન્ડ આપ્યા છે। મહત્વનું છે કે જ્યારે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા ત્યારે પોલીસે તપાસ માટે 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। જો કે બચાવ પક્ષની દલીલ બાદ 1 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે। તો આ અગાઉ પોલીસે 3 આરોપીઓની પણ ધરપકડ કરી હતી। આ કેસમાં હજી સુધી 5 આરોપીઓના નામ સામે આવી ચૂક્યા છે। હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ક્ષિતિજ પાંડે અને જીતેન્દ્ર પટેલ બેને ધરપકડ કરીને 24 કલાકની કસ્ટડી બાદ રજૂ કરવામાં આવ્યા અને 7 દિવસના પોલીસ કસ્ટડીના વધારે દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી। એમ કહેવામાં આવ્યું કે એમની સાથે બીજા કયા આરોપીઓ છે એની તપાસ કરવાની છે, કોને કોને ફોન કરીને બોલાયા હતા એ બાબતે તપાસ કરવાની છે। એટલે પોલીસને તપાસ વધારે કરવા માટે આરોપીની વધારે કસ્ટડીની જરૂર છે। એનો અમે વિરોધ કર્યો છે। કોર્ટે અમારો વિરોધ માન્ય રાખ્યો છે અને 1 દિવસના રિમાન્ડ આપ્યા છે। એટલે 1 દિવસ પછી આવતીકાલે 3 વાગે ફરીથી રજૂ કરવામાં આવશે। તો યુનિવર્સિટીમાં થયેલી હિંસામાં